નમસ્કાર, શિક્ષણ એજ કલ્યાણ સંકુલના રાત્રિના ભોજનની અંદર સ્વાગત છે. લગભગ 8 વાગ્યા છે. થોડું લેટ છે જમવામાં, કારણ કે આજે થોડું લેટ ખાવાની ઈચ્છા હતી બાળકોની. અને જ્યાં સુધી જેટલા બી મિત્રો જોડાઈ રહ્યા છે ત્યાં સુધી થોડી વાતો કરી લઈએ અને આશા રાખીએ છીએ કે આજે દરેક વ્યક્તિ આ વિડીયો એક એવા વ્યક્તિને મોકલે જે લોકો અમારા સંકુલ વિશે અજાણ છે, અમારા સંકુલ વિશે જાણતા નથી, અમારા બાળકોને ઓળખતા નથી, અમારા કામ કરવાની જે પદ્ધતિ છે, જે અમારી પેટર્ન છે, જે અહીંયા આવેલું છે, આ બધું એના વિશે જેમને નોલેજ નથી, જે જાણતા નથી, એ લોકોને મારા દરેક વ્યક્તિઓ જે ચાહક મિત્રો છે એવા ઓછામાં ઓછા એક વ્યક્તિને આ વિડીયો મોકલે, જેથી કરીને આપણા આ સંકુલના બાળકો સાથે, સંકુલની પ્રવૃત્તિઓ સાથે, સંકુલના કામકાજ સાથે બીજા મિત્રો પણ જોડાય અને બીજા મિત્રો પણ સહકારની અંદર સાથ આપે. એ આશયથી તમને આ જવાબદારી આપું છું કે આ વિડીયોને આજે ઓછામાં ઓછા એક વ્યક્તિને, એવા લોકોને વોટ્સએપની અંદર મોકલજો, લિંક કોપી કરીને, જે એક વખત અમારા સંકુલની મુલાકાત લે. તો જોડાવાનું શરૂ થઈ રહ્યું છે ધીરે ધીરે. 50થી પણ વધારે મિત્રો જોડાઈ ગયા છે. નેટવર્કનો થોડો ઇસ્યુ દેખાઈ રહ્યો છે એવું લાગે છે, પણ ફરી ચેક કરી લઈએ. નેટવર્કનો ઇસ્યુ છે એવું લાગે છે, પણ વાંધો નહીં, ધીરે ધીરે નેટવર્ક સોલ્વ થઈ શકે. હવે સમય છે સીધા સંકુલના બાળકો બતાવવાનો. શું છે મેનુ, કોણ છે આજના ભોજનના દાતા, એ બધું જ બતાવશું તમને. બન્યા રહો આ વિડીયોની અંદર. અને જેટલા બી મિત્રો જોડાયા છે એ તમામને અપીલ કરીએ છીએ કે આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે શેર કરવામાં આવે. સાથે જ આજના મેનુ વિશે તમારે અચૂક કોમેન્ટ પણ કરવાની છે. ચલો સીધા દ્રશ્યો બતાવીએ બાળકોના ભોજનના. અને પહેલાં તમને બતાવી દઈએ મેનુ શું છે. મેનુની અંદર આજે સરસ મજાનો સલાડ છે, સાથે જ ગરમા ગરમ બનાવવામાં આવ્યો છે અત્યારે જ. શું છે ભાઈ? શેનો? ગાજરનો હલવો. શિયાળાનો મસ્ત મજાનો ઠંડો ઠંડો વેધર હોય અને એની અંદર ડ્રાયફ્રૂટ સાથેનો મસ્ત ગાજરનો હલવો હોય તો ખાવાની મજા આવી જાય. સાથે જ મસ્ત મજાની પૂરી છે અને સબ્જીમાં પણ આજે મસ્ત મજાની મારી ફેવરેટ પનીરની સબ્જી બનાવવામાં આવી છે. અને સાથે જ મસ્ત મજાના અમારા સમોસા, મનોજભાઈના અગ્રવાલના સમોસા. તો ચોક્કસ આજે સમોસાની પણ મજા માણવાના છે બધા. સાથે જ જીરા રાઈસ છે અને દાલ ફ્રાય છે. તો આ બધું જ એક મેનુની અંદર છે. તો જેટલા બી મિત્રો વિડીયો જોઈ રહ્યા છે તમને અપીલ કરીએ છીએ કે વિડીયોને શેર કરવામાં આવે. બધા બાળકો બતાવી દઈએ. ચલો ભાઈ, હાઈ કહી દેજો બધા જ. વાહ, સરસ મજાના ચહેરા, બધા નહીલા હોય એવું લાગે છે. બધા બાળકો 7 દિવસમાં એક જ વાર નાહી છે. હે? રોજ દિવસ નાવું છું? રોજ દિવસ? ધનમાં 2 દિવસ, 2 વખત નાશું ધનમાં? આ એવો છે જે મહિનાની અંદર એક જ વાર નાહી છે. હા, ઓ દરરોજ નાવું છું. આજે નયો તું? સપાન નયો છું? આ નોનું નાય છે? નોનું સમીક નાતો નહીં અમારો. હે? સાચું બોલો છો? માર પડશે હા તમે? 3 ટાઈમ ના ગપ્પા મારા ખોટા ખોટા. ખાઈ બે રાતે નાવાનું? સાચું બોલો. શું વાત કરે લે? બોલ કાનભા. સંસ્કાર નવો આજે? ક્યારે નવો? 5 વાગે નવો છે? કયો કાનો? કાનભા તમે નયા ને? હે કાનભા? હે? ક્યારે નયો હતો તું? ક્યારે નયો હતો? કાલે હવાર? કાલે હવાર? સાચું બોલાઈ ગયું? સો બન્યા રહો વિડીયોની અંદર. અત્યારે જે મિત્રો વિડીયો જોઈ રહ્યા છે તમામને અપીલ કરીએ છીએ કે આજે એક એવા વ્યક્તિને આ વિડીયો મોકલવામાં આવે જે લોકો અમારા સંકુલ વિશે નથી જાણતા. આ છે ગુજરાતના ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ મુકામે આવેલું સંકુલ, જ્યાં ગુજરાતના 31 જિલ્લાના માતા પિતા વિહોણા બાળકો, સૌથી જરૂરિયાતમંદ બાળકોનું સંકુલ છે. તમામ જાતિ, તમામ સમાજના બાળકો અહીંયા અભ્યાસ કરે છે. અને મેનુ બતાવી દઈએ.
સરસ મજાની દાળ છે, સાથે જ જીરા રાઈસ છે, મીઠી ચટણી છે, તીખી ચટણી છે, સાથે જ મસ્ત મજાના અમારા અગ્રવાલના સમોસા છે. સરોજ, શીતલ, મય અને સમોસાની સાથે જ છે મસ્ત મજાની પનીરની સબ્જી, પૂરી, સલાડ અને સરસ મજાનો ગાજરનો હલવો. શું છે જમવામાં, શું છે મેનુમાં? આ છે મારા બટાકી બેન વંદે માતરમ. આ છે અમારું બકબક મશીન. બકબક આ બાજુ જામનગર. हाँ भावनगर. ओके, एक सवाल पूछूं के बीसों अंदर 5,000 रुपए के लिए आपका सवाल ये रहा, 150 रुपए में कौन सी चॉकलेट आती है? ऑप्शन ए कैडबरी, ऑप्शन बी किटकैट, ऑप्शन सी क्या 5 स्टार, ऑप्शन डी बीजी कई आवे सिल्क. कई आवे 150 रुपया में? સિલ્ક આવે 150 રૂપિયા. અચ્છા, ઓકે, આભાર તમારો. થેન્ક યુ ફોર કાઇન્ડ ફોર ઇન્ફોર્મેશન. અમે તમારી માહિતી આગળ વધારીશું. બોલો મૌદા, શું તબિયત પાણી સારા છે? ગરબા રબા ગઈ નાઈ? લગ્નમાં જઈ હતી? કોની બાધા હતી? તારા મોમાન છોકરો? 2 બહેની હતી. બોલ જીનાલ. તમને ફોન કેટલા કર્યા પણ તમે ઉપાડ જ નહીં ને. મુસ્કાન દીદી ઉપાડે તમને આપ્યો ને તો પછી મારા મમ્માએ કેટલા ફોન કર્યા તો તમે ના ઉપાડ્યો, મેસેજ કર્યા પણ તમે ફોન જ નતા ઉપાડતા. આ કમ્પ્લેન તો આખું ગુજરાત કરે છે કે હું ફોન નહીં ઉપાડતો. કોની? તમારી ભૂલ કહેવાય, મારી શેની ભૂલ કહેવાય? તમને ખબર નહીં કે ભાઈ હું ફોન નહીં ઉપાડતો તો શું કામ ફોન કરીએ આપણે? કર્યા હતા? જમવા બોલાતી? જમવા હા શું બનાવ્યું તું? બસ ખાધું ધરીને ત્યાં મારા વતીનું કાર્ય. જવાનું છે પાટણ ક્યારે? વેકેશન પડે ત્યારે. કઈ છે ખુશી? કઈ છે? ઘરે છે. સો બધા જ ભોજન લઈ રહ્યા છે ને ચલો આજના ભોજનના દાતાઓના નામ લઈ લઈએ આપણે. આજનું જે ભોજન છે એ ગ્રિયા ધવલભાઈ પટેલ અમદાવાદથી છે અને ગ્રિયાનો બર્થડે છે અને ગ્રિયા બપોરે આવી હતી અને એનો જન્મદિવસ આજે ઉજવીને ગયા એ લોકો. ગ્રિયા 1 વર્ષની થઈ છે. સો સંકુલ પરિવાર તરફથી ગ્રિયાને જન્મદિવસની બહુ બધી શુભેચ્છા આપીએ છીએ. હેપી બર્થડે બેટા, ખૂબ આગળ વધો, ખૂબ ખુશ રહો. અને ધવલભાઈ તમારો ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ સો મચ. અને ભોજનમાં સહકાર આપવા બદલ દશરથભાઈ ધવલભાઈના જે રિલેટિવ્સ છે એમનો અમે આભાર માનીએ છીએ કે તમારા સાથે અને સહકારથી સંકુલના બાળકો સરસ મજાનું અત્યારે ભોજન લઈ રહ્યા છે. એની સાથે સાથે સંકુલમાં જે અત્યારે યોગદાન આપી રહ્યા છે એમના પણ આપણે નામ અત્યારે લેવાનો સમય થઈ ગયો છે. તો બન્યા રહો આ વિડીયોની અંદર અને સમયની અંદર અત્યારે જે નામ આપણે લેવાના છે. જયદીપ દાન ગઢવી સૌપ્રથમ નામ લઈ લઈએ. દરરોજના આપણા 111 રૂપિયાના દાતા. જયદીપભાઈ તમારા 2 દિવસના બાકી છે, નથી આવ્યા, ફેલ થયું હતું એ નાખી દેજો 222 રૂપિયા. અપ્પુ ચૌહાણ તરફથી પણ યોગદાન આવ્યું છે. વસંત વાઘેલા તરફથી પણ યોગદાન આવ્યું છે. ભરત મોદી તરફથી પણ યોગદાન આવ્યું છે. આરજે ડિપાર્ટમેન્ટ તરફથી 150 રૂપિયાનો સહયોગ આવ્યો છે. મેહુલ પટેલ તરફથી નાનો સહયોગ પ્રાપ્ત થયો છે. ડામોર બાબુભાઈ તરફથી પણ 101 રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થયો છે. પ્રવીણ પરમાર તરફથી સાંજે 7 વાગે નાનો સહયોગ 11 રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થયો છે. અને એ સિવાય વિજય કુમાર તરફથી આજે 5100 રૂપિયા પ્રાપ્ત થયા છે. એની સાથે અમેરિકાથી ન્યૂ જર્સીથી ધીરેનભાઈ શાહ તરફથી આપણને 5000 રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થયો છે. અને એમની સાથે સાથે બીજા જ એમના પટેલ બેન છે એ બેન તરફથી પણ આપણને 5000 રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થયો છે. સો થેન્ક યુ સો મચ ધીરેનભાઈ, જે બંને ન્યૂ જર્સીમાં છે. તો તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તમારા જે અમેરિકાથી તમે જે પૈસા મોકલ્યા છે એ અમને 11000 રૂપિયા પ્રાપ્ત થઈ ગયા છે.
10,000 રૂપિયા. સો થેન્ક યુ સો મચ, બંનેનો બહુ બધો આભાર માનીએ. અને અત્યારે જેટલા બી મિત્રો વિડીયોઝ અમારા જોઈ રહ્યા છે, તમે જો સંકુલના બાળકો માટે સહયોગ કરવા માંગતા હોય તો અચૂક યોગદાન આપી શકો છો. નંબર છે 8768880888. ફોનપે, ગૂગલ પે અને પેટીએમ. બંને વિડીયોની સાથે થોડા દ્રશ્યો તમને બાળકોના જમતા બતાવીએ. ઠીકા શું ગાય માતાના પણ દર્શન કરાવી દઈએ તમને બધાને. સરસ મજાનો પંખો ચાલુ છે અને ઠંડો ઠંડો હવા પણ આવી રહી છે અને ગાય માતા આપણા બેઠા છે. જોરદાર લાગી રહ્યા છે ગાય માતા. સાથે જ બીજા ગાય માતા પણ અહીંયા બેઠા છે અને એ પણ અત્યારે આરામ કરી રહ્યા છે. અને સાથે જ નાની વાછરડી પણ છે, એ પણ તમને બતાવી દઈએ. સો સંકુલની અંદર શોભામાં વધારો કરી રહ્યા છે ગાય માતા. સો એમના માટે પ્રોપર બધી વ્યવસ્થા કરવામાં આવી છે, પંખાથી લઈને પાણીથી લઈને. અને લીલું પણ આપણે રેડી કર્યું છે. સો એમને સૂકું પણ મળે, લીલું પણ મળે અને રોટલી પણ આપણે સંકુલની આપણે ગાય માતાને ખવડાવીએ છીએ. સો બધું જ અહીંયા અવેલેબલ છે. અને બાળકો હવે ગાયનું દૂધ પીતા થઈ ચૂક્યા છે અને કદાચ આજ રાત સુધીમાં કે કાલ સવાર સુધીમાં બીજી 3-4 ગાયો આવી રહી છે અને એની પણ વ્યવસ્થા આપણે કરી દીધી છે. તો શેર કરજો વિડીયોને. એટલે ભાઈ કોને લાઈવ કરું તું? સો હવે નિરાલીને જવાબદારી આપું છું, એ તમારી સાથે વાતો કરશે. અને જેટલા બી મિત્રો યોગદાન આપી રહ્યા છે એમને આપણે આ વિડીયોની અંતે આપણે બધાના નામ લઈશું. સો યોગદાન આપતા રહેજો. નમસ્તે, શિક્ષણ જ કલ્યાણ સંકુલમાં આપ સૌનું સ્વાગત છે. મારું નામ છે નિરાલી, વંદે માતરમ. તો આપણે આજે જોઈશું સંકુલનું મેન્યુ. મુસ્કાન દીદી, ઓય હા, ઓય પ્રિન્સેસ દીદી પાછળનું કરી આલો. અરે ભૂલી જવાય છે મારે. હા, થઈ ગયું. બોલો કૃપા દીદી, કેવું છે? બોલો જ ખરા. શું આજે જમવાનું શું છે? અને આ છે અમારા પ્રિન્સી દીદી. બોલો, તમારે જે બોલવું હોય બોલો. જમવાનું કેવું છે? હા, આ છે મારી ફ્રેન્ડ અંજલિ. બોલો ખરા અંજલિ બેન કંઈક. મસ્ત મજા. અને આ છે મારા દીપુ દીદી. કંઈક બોલો દીપુ દીદી. હા, હસો નહીં પણ બોલો. અને મિત્તલ દીદી આમ જુઓ કેવું છે. ફીના કશુંક બોલો. ના બોલશો. ઈશા, ઈશા બોલવાની ઈચ્છા થાય છે કેમ? ઓહો. હિમાની બોલો. ચલો, જમવાનું શું શું છે? અને મોદા, તમે કશું બોલો.
જે બોલવું એ બોલો. કશું નહીં એટલે કઈ જ નહીં. કેમ? હા, જાગુ દીદી આમ જોવો છો કેમ મજામાં છો ને? આ છોકરો કોણ છે? અહીં પા જોજો. બોલતો ખરો ભાઈ. ઈના દીદી જમવાનું કેવું લાગ્યું? અને માનસી કેવું છે? મજામ? કેટલા મજામ? સંજનાબેન બોલો કેવું ભણવાનું? તૈયારીઓ? બોલો. ના, અમે જમીએ પેલા બધા જમી લે ને ફરી હું જમીશ. સંસ્કાર બોલો. ભણવાનું કેવું ચાલે છે? જમવાનું કેવું છે? શું શું જમ્યા? હા, પછી બીજું બોલ તું. હે તમારું નામ શું? હા, બેસ બોલ તાર નામ બોલ. ચલ નીચે ગાલવાય કઈ નહીં થાય, ઉપર જોવો. બોલો બોલો. હા, તમારું નામ ખબર છે. હા, વિષ્ણુ વંદે માતરમ જમવાનું કેવું છે આજ? કેવું છે એમ ભાઈ? કેટલું કેટલું એમ? બહુ જ. અજીત હાર્દિક બોલ ભાઈનું નામ બોલ. 56 બોલ તો ખરું. 56. આ નામ જમવાનું કેવું લાગ્યું? હા, તો આ ન્યૂ એડમિશન છે. કેટલા દિવસ થયા તારે આવે? કેવું લાગ્યું સંકુલમાં? ગમે છે? મજા પડે છે? ઘરની યાદ આવે છે? બિલકુલ નહીં. સરસ. તું બોલ. હા બોલો બોલો. હેડો. અરે પણ બોલો તમે, આવું નાખી જવાનું હોય. આ છે અમારો શિવમ, જે મારો ભાઈ છે. આમ જો શિવમ બોલ કશું. હેડ તું બોલ ને, કઈ બી બોલ, જે બોલવું હોય. જમવાનું કેવું લાગ્યું? શું શું જમ્યા? આગળ પછી બસ પૂરું? જમી રહ્યા? સંતોષ બોલો. બોલો ખરા યાર, આવું ચાલતું હોય. નામ નીચે નહીં ગાલવાનું, ઊંચું જોવું પડે. નામ? જમવાનું કેવું લાગ્યું? તમારું નામ? નવું એડમિશન છે તમારું? જોયા. હા, અર્જુન બોલ. અર્જુન હેડ તું કશું બોલ. તું તો બોલે છે, મને ખબર છે. બોલ, ક્યાં બોલે? શું તાર નાનું શું? પ્રકાશ. શું? હા, પંકજ. જે બી હોય. અમુક માણસ ગાયબ થઈ જાય છે. ભાઈ તમારું નામ તો બોલો. ઊંધું ગાડી રહેવામાં શું થશે તમારું? બુદ્ધિનું પ્રદર્શન નહીં કરવું, એનો મતલબ શું થાય? જવાબ આલો.
બુદ્ધિનું પ્રદર્શન નહીં કરવું એનો મતલબ શું થાય? જવાબ આલો છો. કોને આવડે છે? ના ના, પેલા ભાઈને જ પૂછવાનું છે. ઊંચું જોવો. આટલું બધું યાર આવું. કિશનભાઈ બોલો કશું ખેડો. જમવાનું કેવું લાગ્યું? શું શું જમ્યા? અમુક જણ તો હંતા ફરે છે. હો કમ હું તો કોઈ ખાઈ તો જતી નહીં. કેમ ના ગમે? આ છે મારા સિસ્ટર અલ્ફીઝા દીદી. બોલો ને કંઈક બોલો. કેવું ભણવાનું? અને તમે પાયલ દીદી? અલ્ફીઝા દીદી નહીં પણ ફરીદા દીદી, સોરી. કેવું છે? મજામ? જોરદાર એકદમ? બહુ જ મજામ. આ છે સુરેશા. સુરેશા કશું બોલો. જે કઈ બોલવું હોય, જે કઈ બી, જે કઈ બોલવું હોય એમ. ભણવાનું કેવું ચાલુ તમાર? સુંદરી દીદી કશું બોલો. હેડો સુંદરી દીદી બોલો ખરા. ક્યું? લીલી માસી અહીં બાજુ. લીલી માસી બોલો કશું. કઈ એટલે મજા? કેમ નહીં મજા? મજા એટલે શું? હે ખુશમાં એટલે શું? કમલ દીદી આમ જો કઈક બોલો. ચલો તમારે બોલવું હોય કઈ બી. બાપુ તમે બોલો. કશું બોલવા નથી તો ઘણું બધું બોલું છું. મારું જમવાનું થઈ ગયું છે અને મને બહુ જ ભૂખ લાગી છે. મેં સરસ મજાના જીરા રાઈસ અને પનીર પુલાવ ખાધું છે. પનીરનું શાક જીરા રાઈસમાં ખાધું છે. દાળ ઓછી ખાધી છે અને ગાજરનો હલવો ખાધો નથી બિકોઝ મેં બન્યો ત્યારે ખાઈ દીધું હતું. અને સમોસા 2 ખાઈ ગયું છે. જોકે ખાવાનું એક જ હતું નિયમ પ્રમાણે. પણ આવતા આવતા એક ખાધો તો ને પછી એમના જમતી વખતે ખાધો એટલે 2 સમોસા ખાધા. ચીટિંગ. આયુષી બોલો. કેવું મજામાં છો? એકદમ બહુ મજામાં. આ લોટી છે. આ લોટી બતાવી રહ્યો છે સમોસા. ये हमारे मुस्कान दीदी है जो कुछ बोलना चाहेंगे. क्या बोलना चाहेंगे आप? बोलो कुछ भी आपको जो पसंद हो वो बोलो. खाना खाया? मेरे वेट में. ओह ऐसा? हाँ खा लो. શું બનાવ્યું છે આજનું મેન્યુમાં? पनीर की सब्जी, पूरी, समोसे, विद डबल चटनी, मीठी और खट्टी तीखी मतलब, हाँ विद गाजर का हलवा और सलाद. मेन्यू हाँ. और कुछ? पढ़ाई कैसी चल रही है आपकी? क्यों सुबह में उठना पसंद नहीं है आपको? हाँ हाँ. આ બંસરી બેન છે. બોલો ચલો. આમ જો બંસરી બેન અહીંયા જો रोटी पर चटनी डाल सही हाल चाल. નામ रोटी पर चटनी डाल सही हाल चाल. પ્રેરણાબેન બોલો કઈક. કેવું દાળ? ના. શિવાની કેવું મજામાં છો? કેવી છે? કેવી મસ્ત મતલબ જોરદાર બાકી છે. અને આ મારી ફ્રેન્ડ રોમગોળું છે એટલે રોમગોળું કશું બોલવા માંગે તો બોલી શકે છે.
કેવું જમવાનું લાગ્યું? ઓહો, કોનું વેટિંગ કર્યું? ભણવાનું સંકુલનું કેવું છે? જાનવી દીદી બોલો. હા બોલો બોલો, જે બોલવું હોય કઈ બી મન ફાવે. મેં તો બોલું જ છું ને. અરે મોટા માણસ નહીં થયા. કૃષ્ણાબેન બોલી શકો છો તમે કશું પણ. તમે શું વેચી રહ્યા છે? તમને ભાવે છે? કેટલા? કશીશ કશું બોલશે. ભણવાનું કેવું ચાલુ છે? પાસ. ઓલ ધ બેસ્ટ. અને આ મીનાક્ષી છે, તે મારાથી સંતાઈ રહી છે. મીનાક્ષી બાય. મીનાક્ષી સંતાઈશ નહીં. અને આ છે મારો ભાઈ. હા બોલો, બોલા ના, બોલો જે બી બોલવું હે. કેમેરામાં બહાર કઈ આવા. હા, શું તારું નામ? હું ભૂલી ગઈ છું. હા, રાજેશ. રાજેશ છે ને બધા જ, આમ જો રાજેશ છે ને બધા જ કામમાં મદદ કરે છે, એટલે રાજેશને થેન્ક યુ. અને આ મારા બીએસસી વાળા મિત્તલ દીદી છે, તેને તો એ મારા જોડે જ રહે છે, એટલે મારા માટે બહુ ક્લોઝ ફ્રેન્ડ છે એમ. બાકી છે બાકી. તારું નામ ભૂલી ગઈ છું. પ્રતીક્ષા. જીનલ. હા, દુર્ગા. દુર્ગા. અને આ મારી બક બોલો છો. અરે રેશમા બોલો તો ખરા યાર, બોલો. રીસામણ થયું છે? કેમ રીસામણું આવ્યું? કેવું કર્યું મેં? બોલો ને તમે. કઈ બી જે બી કર્યું હે એ બોલો. હા, એવું બહુ સરસ. તારું નામ શું છે? હા, દાનેશ્વરી નામ હું ભૂલી ગઈ છું. તો હા, બટાકી. બોલો, કેવું જમવાનું કેવું લાગ્યું? જમી વધે રહ્યા તમે આટલું વહેલું કેમ? ઓહ સોરી. પ્રિયા બોલો, કેવું છે? અને કોમલ તો નીચે ગાળી રહી છે પણ બોલતી કઈ નથી. ઓહો. અને જ્યોતિકા બેન બોલો કશું. ચલો બોલો. કેવું ભણવાની તૈયારીઓ? જમવાનું બાકી છે. અને વનિતા બેન છે મારી ફ્રેન્ડ. બોલો તમે કશું, જે બોલવું હોય. પરીક્ષામાં કયો નંબર આવ્યો? આ છે રીતુ, જે ભણવામાં ખૂબ જ હોશિયાર છે. કયો નંબર આવ્યો એ તો મને ખબર જ છે. અને નીતા કશું બોલો, જે બોલવું હોય, જે કઈ બોલવું હોય. બાકી છે, જમી લઈએ. આ વાલી છે. તારા દાદી નામ શું? હા, તો આના વાલી છે. તમને કેવું સંકુલ લાગ્યું? જમવાનું કેવું લાગ્યું? સંકુલમાં રહેવાનું ગમે છે તમને? આવું છું. બોલો તમે કઈ બોલો. બસ મજામાં છે. અને આ કેમ ઊંધું ગાલી રહ્યા છે? આર્મી વાળા ગર્લ થઈને આવું યાર, આટલું બધું. બોલો કશું બોલો. કેવું ગમે છે અહીંયા આગળ? ઓહો, બીજી વાર લઈ આવું. અને આ વૈભવી દીદી છે. કશું તો બોલો વૈભવી દીદી. નહીં બોલવું? હા બોલો. ચલો, શું બોલતેલા તમે? જમવાનું કેવું લાગ્યું? અને હું તમને કેવી લાગી? તીખો બોલાવો. આ છે તીખો. અને તારું નામ શું છે? નિલેશ. અને કરણ. હા લો. આવું બે મિનિટ. લોટી બોલ ને, કઈ બી બોલ. આ માનસીબેન આવો પાવો. આ મારી ફ્રેન્ડ છે માનસી. તો માનસી કઈક બોલી રહે. બોલો ચલો, જે બી બોલવું હે તમને મનમાં ઈચ્છા થાય એ બોલો. હા, બાકી છે.
પેલા બધાને જમાડવાનું પછી જમવાનું. ના, મેં બાપુને ખુદે કીધું કે મને આજે લાઈવ કરવા આપજો. બાપુ કે સારું. અને આ મારે ડબલ બેટરી પણ નહીં ઊભી રહેતા. અને સંજના બેન જો એકલી ખાઈ છે, જો એકલી ખાઈ છે. ગયા. અરે માનસી આવું ના કર્યા. બોલ ચાલ બોલ, શું બોલેસ બોલ. હા નહીં બાકી છે. બોલ સંસ્કાર બોલ, શું બોલેસ. આવું આવું. જયભાઈ આમ જોવો, આજે સંકુલમાં આયા કેવું લાગ્યું? ઘરે જઈને કેવું લાગ્યું? શું મોજ કરી? ઓહો, બોલો બોલો હેડો. ધવલભાઈ બોલો, જે બોલવું હોય. જમવાનું કેવું લાગ્યું? ઓહો, જમો જમો શાંતિથી. જયેન્દ્રભાઈ નીચે ગાડી રાખવાનું શું થશે તમારું? હા, બસ હાથ જ દેખાડવાનો. તો તમે જોયું કે સંકુલ શિક્ષણ એજ કલ્યાણ સંકુલમાં બધા બાળકો મોજથી રહે છે અને ઘરેથી પાછા આવે છે ત્યારે તેમને ઘરની યાદ નથી આવતી અને સંકુલમાં રહેવાનું ખૂબ પસંદ કરે છે. તેમજ એમને સંકુલ બહુ ગમે છે. તો આ જ રીતે તમારા સાથ અને સહકાર આપતા રહેજો. શિક્ષણ એજ કલ્યાણ સંકુલ, ગામ લવાલ, તાલુકો ખેડા. શિક્ષણ એક સંકુલ બાળકો માટે એક ઘર છે જે બધાને પસંદ છે અને બધા બાળકો અહીં રહીને ભણે છે અને બાપુ એમના માટે બહુ મહેનત કરે છે, જેના કારણે બાળકો, ગરીબ બાળકો જે છે જે ભણી શકે છે. તો તમે એમને સાથ સહકાર આપતા રહેજો જેથી બાપુને પણ આગળ વધવાનું મળે. અને તો હવે હું લાઈવ બાપુને આપી રહી છું. સો થેન્ક યુ સો મચ. જેટલા બી મિત્રો, હજી પણ 400થી પણ વધારે મિત્રો જોડાયા છે અને જે પણ યોગદાન આપી રહ્યા છે તમામનો અમે આભાર માનીએ છીએ. ખૂબ ખૂબ આભાર. સ્ટાર્સ પણ આપી રહ્યા છે, જે મિત્રો સ્ટાર્સ આપી રહ્યા છે એમનો પણ આભાર. અને લગભગ 422થી પણ વધારે મિત્રો લાવ્યું છે. તો જે મિત્રો વિડીયો જોઈ રહ્યા છે એમને અપીલ કરીએ છીએ કે આ વિડીયોની લિંક ગુજરાતના એવા લોકો સુધી પહોંચાડજો જે લોકો અમારા સંકુલ વિશે નથી જાણતા. તો બસ આજ સાથે આ ભોજનનો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ. આવતીકાલે મળીશું બપોરે 2 વાગે બાપુ બોલેગામાં અને રાત્રે ફરી પાછા ભોજનની અંદર. આવજો.